હવે બીજો મુદ્દો કે જો તમે 21 દિવસમાં નોંધણી ન કરાવો તો શું કરવાનું? તો તમારે જોવાનું કે 28 દિવસની અંદર નોંધણી થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે 21 દિવસની અંદર આપણે નોંધણી કરાવી શકતા હોતા નથી, તો 28 દિવસનો તમને પાછો એક મોકો મળે છે. નવા 28 દિવસ નહીં, 21 દિવસ અને પ્લસ બીજા 7 દિવસ, એમ કરીને 28 દિવસ લેવાના છે. જો 28 દિવસમાંય તમે નોંધણી ન કરાવી હોય તો શું કરવાનું? તો અહીંયા ક્રાઇટેરિયા એવો છે મિત્રો કે 28 દિવસ પૂરા થઈ ગયા હોય અને જન્મને 1 વર્ષ પૂરું ન થયું હોય એવા કેસની અંદર મિત્રો તમે તમારા વિસ્તારના જે તાલુકા વિકાસ અધિકારી છે એમની પાસે અરજી દેવાની હોય છે કે ભાઈ અમારે 28 દિવસની અંદર ગ્રામ પંચાયતમાં કે શહેરની અંદર નોંધણી કરાવવાનું ચૂકી ગયેલા, તો તમે હવે એના માટે નોંધણી માટેનો હુકમ કરી આપો. હવે આના માટે પહેલાં તમારે મિત્રો યાદ રાખજો, 1 વર્ષની અંદરની લિમિટની વાત કરું છું. જન્મ તારીખથી 28 દિવસ વટી ગયા હોય અને 1 વર્ષ પૂરું ન થયું હોય એવા કેસમાં જન્મ નોંધણી માટે તમારે તાલુકા વિકાસ અધિકારી સાહેબનો હુકમ લાવવો પડતો હોય છે. હવે એવું બને છે કે તમે 1 વર્ષથી વધુ સમય વયો ગયો છે અને જન્મ નોંધણી તમે કરાવી નથી, 1 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોય અને તમારે જન્મ નોંધણી કરાવવી હોય તો શું કરવાનું છે? તો તમારે મામલતદાર સાહેબની પાસે અરજી કરવાની છે કે જે તે સમયે અમે જન્મ નોંધણી કરાવવાનું ચૂકી ગયેલા અને તલાટી કમ મંત્રીએ એના રેકોર્ડની અંદર તપાસ કર્યા પછી અપ્રાપ્યનો દાખલો અમને આપેલ છે. તમારે એક અરજી પણ તૈયાર કરવાની છે. આ બધા જ કાગળો, સોગંદનામું વગેરે તમારે કોની સમક્ષ રજૂ કરવાનું છે? તો કે મામલતદાર સાહેબની સમક્ષ રજૂ કરવાનું છે. અને મામલતદાર સાહેબ તલાટી કમ મંત્રીશ્રીને પણ રેકોર્ડ લઈને બોલાવશે, તપાસ કરશે. જો જન્મની નોંધણી નહીં નીકળે તો પછી મામલતદાર સાહેબ જે છે એ અલગથી હુકમ કરતા હોય છે કે આવી રીતની હવે મને ખાતરી થઈ છે કે એની જન્મની નોંધણી થયેલ નથી અને જે તે ગામની અંદર જ એની જન્મ થયેલો છે. આવી જ્યારે મામલતદાર સાહેબને ખાતરી થઈ જાય ત્યારે મામલતદાર સાહેબ તલાટી કમ મંત્રીને હુકમ આપે છે કે ભાઈ ફલાણા વ્યક્તિની આ તારીખમાં નોંધણી કરવી.